સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુથી દીપકભાઈ ચોકસી વાત કરું છું. દર વર્ષે કસ્ટમર કંઈ ને કંઈ નવી આઈટમ અમારી પાસે માંગતા હોય છે. એ રાખડીમાં અમે લોકો કંઈ ને કંઈ નવું બનાવતા પણ હોઈએ છીએ. અને આ વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને આપણી ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવેલું હતું, એના પ્રતિક રૂપે એમાં જે બ્રહ્મોસ્ત્ર મિસાઇલ જે વાપરવામાં આવેલું હતું, એને જોઈને અમે લોકોએ બ્રહ્મોસ્ત્ર મિસાઇલનું એક થીમ લઈ અને રાખડી બનાવેલી હતી. લોકોમાં એને ખૂબ જ પ્રતિસાદ મળ્યો, લોકો એને ખૂબ જ વખાણી અને લોકો એને ખૂબ જ સારી રીતના લઈ જઈ રહેલા છે. અંદાજિત જોવા જઈએ તો 10 ગ્રામ જેવો ચાંદી અમે એમાં યુઝ કરેલું છે અને 5 થી 6 ગ્રામ જેવું 9 કેરેટ સોનું યુઝ કરેલું છે. આવી રીતના બંને રાખડીઓ અલગ અલગ બનાવેલી છે. અંદાજિત કિંમત વાઇઝ જોવા જઈએ તો 2500 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધીની અલગ અલગ કિંમતની એમાં રાખડી છે. અમારી પાસે 500 રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડી છે. એમાં કસ્ટમરને આ રાખડી અત્યારે ખૂબ જ ગમે છે અને કસ્ટમર ખૂબ સારી રીતના લઈ જઈ રહેલું છે. આ રાખડી બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને આ રાખડીનું શું મહત્વ છે રક્ષાબંધન? હા, આ રાખડી બનાવવાનો વિચારમાં એવું છે કે આપણે જે ઓપરેશન સિંદૂર પાર પાડેલું હતું અને એમાં બ્રહ્મોસ્ત્ર મિસાઇલ યુઝ થયેલા હતા અને એક શૌર્યના પ્રતિક રૂપે એમ કહી શકાય કે બ્રહ્મોસ્ત્ર મિસાઇલ હતું. એ જ મિસાઇલને જોઈને અમને લોકોને એવું થીમ યાદ આવ્યું કે આપણે આ બનાવવું જોઈએ. તો એને આપણે શા માટે ચાંદીમાં ન બનાવીએ, તો અમે એને ચાંદીમાં બનાવ્યું, પછી એને સોનામાં પણ બનાવ્યું. તો એ થીમને લઈને અમે લોકોએ આ વસ્તુ બનાવી. ગ્રાહકો ખૂબ જ ખુશીથી આને આવકારી રહેલા છે. કસ્ટમરને જોવા માટે પણ કુતૂહલ કે ભાઈ આ એક મિસાઇલ જે છે એ ટાઈપનું વર્ક જે છે એ ચાંદીમાં કેવી રીતના અમે લોકો પરફેક્ટ કલાકારીગરીથી ઉતારેલું છે. તો કસ્ટમર વખાણે પણ છે અને કસ્ટમરમાંથી સારો પ્રતિસાદ મળી રહેલો છે. અમે જ્વેલર તરીકે, ડિઝાઇનર જ્વેલર તરીકે ઓળખાઈએ છીએ. લોકો કંઈ પણ નવું હોય ત્યારે ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુમાં બનતું હોય છે એવું લોકોમાં એક ધારણા છે અને અમે એને પૂરી કરવા માટેના પૂરતા પ્રયત્ન કરીએ છીએ.